અત્યારે જે ગણપતિજીની શ્રીજીની સ્થાપના થયેલી છે અને એની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને રોજ આપણે સવાર સાંજ સુરત સિટીમાં ફૂટ પેટ્રોલિંગ થઈ રહ્યું છે અને જે વાહન ચેકિંગ ચાલે છે એમાં સવારે વાહન ચેકિંગ દરમિયાન 3 શંકાસ્પદ ઇસમો પોલીસની નજરે ચડ્યા કે જેમાં શ્યામસિંહ માનસી રાવત ઉંમર વર્ષ 30 જેઓ રાજસ્થાન બ્યાવરના રહેવાસી છે, કંવરપાલ ત્રિલોકસિંહ રાવત જેઓ પણ બ્યાવર રાજસ્થાનના રહેવાસી છે અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત જેઓ પણ બ્યાવર રાજસ્થાન ચિરોલી, કુલાવડા અને બગોડ શેરવડ કરીને જે જિલ્લો છે ઓરિસ્સાનો ત્યાંના રહેવાસી છે. આ ત્રણેય જણા 2 જણા છે એ ગરફોડ ચોરીના અને મિલકત સંબંધી ગુનાના સંદર્ભમાં પોલીસ જેલમાં હતા અને જે શ્યામસિંહ છે એઓ મર્ડરના ગુનામાં જેલમાં હતા. તે દરમિયાન તેઓની મિત્રતા થઈ. એ લોકો જ્યારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે ત્રણેય જણાએ ભેગા મળી એમાંથી એક જણ જે છે પ્રતાપસિંહ એ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા. તો પોલીસે આ આખી સમગ્ર ઘટનામાં સરસ રીતે એક એલર્ટનેસ બતાવી અને વાહન ચેકિંગ દરમિયાન 2 દિવસ પહેલાં જ માત્ર જે ગુનો નોંધાયો છે બેંગ્લોરમાં, જે વિદ્યાનગર પોલીસ સ્ટેશન છે બેંગ્લોરમાં, એમાં જે ગુનો નોંધાયો છે એનું ડિટેક્શન કરી અને મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. ના, એ લોકો પરત રાજસ્થાન જઈ રહ્યા હતા અને એ જે એમણે રૂટ જે લેવાનો હતો એ અહીંયા થઈને સુરત થઈ અને આગળ પોતાના વતનમાં જવા માટેનો જ રૂટ હતો.